મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર સીધી નજર કરીએ। લોકડાઉન 5 ને લઈને નવી ગાઈડલાઈન જાહેર થઈ છે। મહત્વના સમાચાર લોકડાઉન 5.0 ને લઈને કન્ટેનમેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટ મળશે। મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। લોકડાઉન 5.0 ને લઈને નવી ગાઈડલાઈન જાહેર થઈ છે, તો જેમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટ મળશે। મહત્વના સમાચાર ઓલરેડી લોકડાઉન 4.0 ને લઈને પણ કેટલીક મહત્વની છૂટછાટો આપવામાં આવી છે। હવે લોકડાઉન 5.0 ને લઈને નવી ગાઈડલાઈન બહાર આવી છે, જેમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર તબક્કાવાર વધારે છૂટ મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સાથે જે વાત કરીએ તો મંદિર ખોલવાની પણ વાત છે। લોકમાંગ ઉઠી છે કે લોકો મંદિર ખોલવાની પણ વાત કરી રહ્યા છે। તો લોકડાઉન 5 અંગે ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે। તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કન્ટેનમેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટછાટમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે। તો લોકડાઉન 5 અંગે ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે। આ મહત્વના સમાચાર લોકડાઉન 4 પૂર્ણ થવામાં હજુ એક દિવસ બાકી છે, તે પૂર્વે જ લોકડાઉન 5 ને લઈને મહત્વની જાહેરાત સામે આવી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લોકડાઉન 5 અંગે મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટ મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। લોકડાઉન 4 ની અંદર ઘણી બધી આંશિક છૂટછાટો આપવામાં આવી હતી। લોકડાઉન 4 માં પણ જે કન્ટેનમેન્ટ ઝોન, રેડ ઝોન હતા, રાજ્યોને પણ પરવાનો આપવામાં આવ્યો હતો કે રાજ્યો પોતાના રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યની અંદર કેવા પ્રકારનું માહોલ છે તેને લઈને પણ છૂટછાટ આપી શકે તે પરવાનો, તે હક પણ આપવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા। હવે લોકડાઉન 5 અંગે ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટછાટ મળશે। મહત્વની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા પણ અલગ અલગ ઉદ્યોગોને લઈને પણ છૂટછાટ આપવામાં આવી હતી। પાન, માવા, બીડી, મસાલાને પણ છૂટછાટ આપવામાં આવી હતી। હવે લોક માંગ ઉઠી રહી છે કે મંદિરો પણ ખોલવામાં આવે। તો મહત્વની વાત એ છે કે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમાં મંદિરોને વિશેષ કંઈક સ્થાન આપવામાં આવ્યું છે। ખોલવા માટે એક અલગથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે લોકડાઉન 4 જે પૂર્ણ થવામાં હજુ એક દિવસ બાકી છે, તે પૂર્વે જ લોકડાઉન 5 ની કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી મહત્વની ગાઈડલાઈન સામે આવી શકી છે। 30 જૂન સુધી સમગ્ર દેશમાં હવે લોકડાઉન 5 લાગુ રહેશે। મહત્વના સમાચાર 30 જૂન સુધી લોકડાઉન 5 સમગ્ર દેશની અંદર લાગુ રહેશે। લોકડાઉન 5 અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં તારીખ પણ 30 જૂન સુધી આપી દેવામાં આવી છે। આ ગાઈડલાઈનમાં 30 જૂન સુધી લોકડાઉન 5 લાગુ રહેશે સમગ્ર દેશની અંદર। સાથે જ મહત્વની વાત કરીએ તો લોકડાઉન 5 ની અંદર લોકોની માંગ છે કે જે રીતે આર્થિક વ્યવસ્થા છે, જે આર્થિક તકલીફો લોકોને પડી રહી છે, જે ધંધા રોજગાર છે, તેમાં પણ ક્યાંક વધારાની છૂટછાટ મળી શકે તેવી શક્યતાઓ છે। પણ જે આ મહત્વના સમાચાર જે સામે છે, 30 જૂન સુધી લોકડાઉન 5 લાગુ રહેશે। પરંતુ અલગ અલગ રાજ્યોમાં જે રીતે રાજ્યનું સ્ટેટમેન્ટ છે, રાજ્યોના જે રીતે એનાલિસિસ છે, તેને લઈને પણ રાજ્ય સરકાર પોતાની છૂટછાટોને લઈને પણ મહત્વની જાહેરાતો કરી શકે છે। જે રીતે લોકડાઉન 4 ની અંદર પણ સરકારે રાજ્ય સરકારને એક હક આપ્યો હતો, જેમાં તેઓ અલગ અલગ તબક્કાવાર ઉદ્યોગોને શરૂ કરવા માટેનો પરવાનો આપવામાં આવ્યો હતો। તો મહત્વની સમાચાર જે સામે આવી રહ્યા છે, લોકડાઉન 5 ને લઈને કન્ટેનમેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટછાટ મળશે। 30 જૂન સુધી સમગ્ર દેશમાં લોકડાઉન 5 લાગુ રહેશે। આ મહત્વના સમાચાર। તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લોકડાઉન 5 અંગે મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લોકડાઉન 4 જેને પૂર્ણ થવામાં હજુ એક દિવસ બાકી છે, એટલે કે 31 મે લોકડાઉન 4 પૂર્ણ થઈ રહ્યું છે। તો આ જ અંગે વધુ વિગત આપવા અમારા સહયોગી હિના અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિના, મહત્વની ગાઈડલાઈન જે બહાર પડી છે લોકડાઉન 5 ને લઈને, લોકડાઉન 4 હજુ એક દિવસ બાકી છે પૂરો થવાને, તે પહેલા જ લોકડાઉન 5 ની જાહેરાત કરવામાં આવી, ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। તબક્કાવાર છૂટછાટ મળશે કન્ટેનમેન્ટ ઝોન બહાર। સાથે જ 30 જૂન સુધી લોકડાઉન 5 સમગ્ર દેશની અંદર લાગુ રહેશે। શું વધુ વિગત આ અંગે સામે આવી રહી છે ગાઈડલાઈનમાંથી? જી બિલકુલ પાર્થ, જે રીતે તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા કે હવે લોકડાઉન 4 પૂર્ણ થવાને આરે છે, પરંતુ હવે લોકડાઉન 5 ન લાગુ થાય અને તમામ રીતે છૂટછાટ આપી દેવામાં આવે, કારણ કે સતત જે રીતે એક પછી એક લોકડાઉન જારી કરવામાં આવે છે, ત્યારે કેન્દ્ર સરકાર તરફથી ફરી એકવાર લોકડાઉન 5 ને જારી કરી દેવામાં આવ્યું છે। પાર્થ, એ પણ આપણે બતાવીશું કે જે રીતે લોકડાઉન 5 ને લઈને જે વાત થઈ રહી છે, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે લોકડાઉન 5 1 જૂનથી 30 જૂન સુધી લાગુ કરવામાં આવ્યું છે, એટલે કે આખો મહિનો
લોકડાઉન 5 જારી રહેશે, પરંતુ એક વાત એ પણ છે, જે કન્ટેનમેન્ટ ઝોન છે એની બહાર છૂટછાટ અમુક આપવામાં આવશે અને કેટલાક ચરણમાં સરકાર નિર્ણય લઈ શકે છે અને કયા સેક્ટરમાં છૂટછાટ આપી, કયા સેક્ટરમાં છૂટછાટ નહીં આપી, તેને લઈને હજુ જો કે ચર્ચા થવાની બાકી છે. પરંતુ લોકડાઉન 5 ને લઈને અત્યારે સરકારે નિર્ણય લઈ લીધો છે અને કન્ટેનમેન્ટ ઝોનમાં જે પણ પાબંદી છે તે પાબંદી અત્યારે પણ લાગુ જ રહેશે. અને ખાસ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ જે પ્રકારે કેસીસ સતત વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ જે બિગ સિટી કહીએ કે અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, ત્યાં કેસ સતત વધી રહ્યા છે, તો ત્યાં જે પાબંદી છે તે પાબંદી હજુ પણ લાગુ જ રહેશે. જી હિના, સાથે મહત્વની વાત કરીએ કે જે રીતે એવી પણ માહિતી સામે આવી રહી હતી કે મેજિસ્ટ્રેટ, જિલ્લાના મેજિસ્ટ્રેટ સાથે જિલ્લાના અધિકારીઓ પણ એક મહત્વની ભૂમિકાની અંદર રહેશે, કારણ કે એ લોકો પણ એક કોરોના સંક્રમણને લઈને એનાલિસિસ કરશે. સાથે મહત્વની વાત કરીએ કે સમયગાળાની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી, સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી જે કર્ફ્યુ હતો એ સમયગાળામાં કઈ બદલાવ કરવામાં આવ્યો છે કે શું? જી બિલકુલ પાર્થ, સમયમાં એવું છે કે પહેલા જો સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ હવે જે નવો સમય આવ્યો છે કેન્દ્ર સરકાર તરફથી ને સરકારે નિર્ણય લીધો છે કે સાંજે રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. એટલે કે આટલા સમયમાં કોઈ પણ બહાર નહીં નીકળી શકે, ઘરની બહાર પણ નહીં નીકળી શકે. પરંતુ એક વસ્તુ એ પણ છે કે સરકારે ભલે રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી પાબંદી આપી હોય અને કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હોય, પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ગુજરાતમાં આપણે રહીએ છીએ, અમદાવાદમાં રહીએ છીએ અને ગુજરાતમાં પણ સ્થિતિ હવે વધુ ગંભીર બની રહી છે. દેશમાં પણ મહારાષ્ટ્રની પણ જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ગંભીર છે, ત્યારે લોકોએ હવે સાવચેતી રાખવાની જરૂર છે. સરકાર તો તકેદારીના પગલા લઈ જ રહી છે, પરંતુ હવે લોકોએ પણ સાવચેતી રાખવી પડશે અને બને એટલું ઘરમાં જ રહેવું ને ઘરથી બહાર ન નીકળવું. જીએસટીવી પણ સતત લોકોને અપીલ કરતું રહ્યું છે. જ્યારથી કોરોના ભારતમાં આવ્યો છે, ગુજરાતમાં આવ્યો છે, ત્યારથી જીએસટીવી સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે બને એટલું ઘરમાં જ રહો, ઘરથી બહાર ન નીકળો, વગર કારણે ક્યાંય કોઈ વસ્તુને ટચ ન કરો, જેના કારણે સંક્રમણ ન ફેલાય અને તમારા સુધી ન આવે. જી બિલકુલ, જીએસટીવી પણ એ અપીલ કરી રહ્યું છે કે ઘરે રહો અને સુરક્ષિત રહો. એના જો મહત્વની વાત કરીએ કે શાળા, કોલેજ સાથે મલ્ટીપ્લેક્સ સાથે ધાર્મિક સ્થળો, કારણ કે એક લોકમાંગ એવી પણ ઉઠી રહી છે કે ધાર્મિક સ્થળો ખોલવા માટે લોકો ખૂબ અરજી પણ કરી રહ્યા છે, અલગ અલગ સંતો પણ આ અંગે અરજી કરી રહ્યા છે. સાથે એવા પણ સમાચાર મળ્યા છે કે સોમનાથ અને સોમનાથ હસ્તક જે મંદિરો છે તેને ખોલવામાં આવશે. તો કેવા પ્રકારની એક ગાઈડલાઈન આ જે અલગ અલગ જે સેક્ટર્સ છે, જેમાં વાત કરીએ તો શાળા, કોલેજ અને મલ્ટીપ્લેક્સને લઈને કોઈ મહત્વની છૂટછાટ આપવામાં આવી છે, સાથે જીમને લઈને પણ કોઈ મહત્વની છૂટછાટ અને ધાર્મિક સ્થળોને લઈને શું છૂટછાટ આપવામાં આવી છે? જી બિલકુલ, કેન્દ્ર સરકારે જે લોકડાઉન 5 ને લાગુ કરવાની વાત કરી છે અને નિર્ણય કર્યો છે, પરંતુ આ જે ધાર્મિક સ્થળો છે કે રેસ્ટોરન્ટ છે કે પછી સ્કૂલ છે, એ નિર્ણય રાજ્ય સરકાર ઉપર છોડ્યો છે અને રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં કેવી સ્થિતિ છે તેને લઈને નિર્ણય કરશે કે ક્યારે સ્કૂલ ખુલવી જોઈએ. અને 8 જૂનથી જો આપણે વાત કરીએ તો 8 જૂનથી હોટેલ, રેસ્ટોરન્ટ ખુલી શકે છે. ફેઝ 2 માં, એટલે કે કહી શકાય કે ફેઝ 2 માં શાળા અને કોલેજો પણ ખુલવાની શક્યતાઓ છે. જો કે હજુ સુધી કંઈ નક્કી નથી, કારણ કે જે રીતે રાજ્યમાં જો કેસ વધારે હશે તો સરકાર એ પ્રકારની નિર્ણય લઈ શકે છે. પરંતુ 8 જૂનથી એવી વાત છે કે ફેઝ 2 માં સ્કૂલ, કોલેજ અને રેસ્ટોરન્ટ ખુલી શકે છે. બિલકુલ હિના, જો 8 જૂનથી શાળા, કોલેજ અને જે રેસ્ટોરન્ટ ખુલવાની વાત છે તો તેમાં કેવા પ્રકારની તકેદારી રાખવી પડશે? કારણ કે મહત્વની વાત કરીએ, આ એવા વિસ્તારો છે કે જ્યાં ક્રાઉડેડ વિસ્તાર છે, કારણ કે શાળા, કોલેજ છે જ્યાં વિદ્યાર્થીઓ આવશે, જે સ્ટુડન્ટ્સ આવશે, તો એક ક્રાઉડ વાળો વિસ્તાર બનશે. સાથે જે રેસ્ટોરન્ટ છે તો રેસ્ટોરન્ટની અંદર પણ કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવી છે? ગાઈડલાઈનમાં આની અંદર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે કે શું? જી બિલકુલ, જે રીતે અત્યારે ઓડ ઇવન ચાલી રહ્યું છે એવી જ રીતે પ્રકારે શહેરમાં પણ જે રેસ્ટોરન્ટ છે તેમાં ઓડ ઇવનની પદ્ધતિ લાગુ કરવામાં આવી શકે છે. સાથે જો શાળા અને કોલેજની જો વાત કરીએ તો શાળા, કોલેજમાં વર્ગખંડમાં સેનેટાઈઝર રાખવું ને સાથે જ માસ્ક તો ફરજિયાત પહેલેથી જ કર્યું છે, પરંતુ શાળા તરફથી પણ ફરજિયાત તમામ બાળકોને માસ્ક પહેરાવવાની સૂચના આપવામાં આવે. જો કે હજુ વાર છે, કારણ કે સ્થિતિ જો ગંભીર હશે તો આના ખુલવા ઉપર પણ પાબંદી લાગી શકે છે, કારણ કે માસ્ક જે રીતે ફરજિયાત કર્યું છે ને તમામ બાળકો ઉપર જો આપણે વાત કરીએ તો બાળકો અને ખાસ જે વૃદ્ધ છે તે લોકોને સંક્રમણ જલ્દી લાગી જતું હોય છે, એટલે તે લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. એટલે કંઈક આ પ્રકારે તે લોકો નિર્ણય લઈને આગળ વિચારી શકે છે. જી હિના, બિલકુલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો લોકડાઉનને લઈને નવી ગાઈડલાઈન સરકાર દ્વારા જારી કરવામાં આવી છે, પરંતુ આનાથી પેનિક થવાની કોઈ જ જરૂર નથી, કારણ કે જે રીતના લોકડાઉન કરવામાં આવ્યું હતું દેશભરમાં, હવે આ લોકડાઉનને લઈને અનલોક કરવાની ગાઈડલાઈન 1 જારી કરવામાં આવી છે. એટલે કે દેશમાં 1 જૂનથી 30 જૂન સુધી લોકડાઉન રહેશે, પરંતુ તબક્કાવાર તેમાં છૂટછાટ આપવામાં આવશે.
ગભરાવાની જરૂર નથી, અફવાઓમાં દોરાવાની જરૂર નથી, કારણ કે જે રીતના સરકારે છૂટછાટો આપી છે તે છૂટછાટોમાં ક્યાંક રાજ્ય સરકારોને પણ એની અંદર સામેલ કરવામાં આવી છે. સાથે જ જે છૂટછાટો આપી છે તેની અંદર ઉદ્યોગ ધંધા અને સાથે જ જે અત્યાર સુધી મંદિરો બંધ હતા તેને લઈને પણ રાજ્ય સરકાર અને દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ તેમની સાથે પણ ચર્ચા કરી હતી. દરેક રાજ્યો દ્વારા ગૃહમંત્રીને પણ સજેશન્સ આપવામાં આવ્યા હતા, કેન્દ્ર સરકારને સજેશન મોકલવામાં આવ્યા હતા. આ બધા સજેશનોને ધ્યાનમાં રાખીને એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હમણાં થોડા કલાક પહેલા જ મધ્યપ્રદેશમાં 15 દિવસ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે, પરંતુ જે રાજ્ય પોતાને ત્યાં જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિને અનુકૂળ થઈને એ ડિસિઝન લઈ શકે છે. એટલે કે તબક્કાવાર બહુ જ મોટી છૂટછાટ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશભરની અંદર સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી જે કર્ફ્યુ મૂકવામાં આવ્યો હતો તેની અંદર પણ છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે હવે રાત્રે 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો ટાઈમ કરવામાં આવ્યો છે. એટલે ઘણું બધું છૂટછાટોને આધીન હવે આ કદાચ લોકડાઉન 5 કહી શકાય, કારણ કે જે તબક્કાવાર છૂટછાટો આપવાની વાત કરી છે તેની અંદર સૌથી મોટી વાત એ કે જે મંદિરો પણ અત્યાર સુધી બંધ હતા તે મંદિરો પણ રાજ્ય સરકાર પોતે ડિસિઝન લેશે, શરતોને આધીન એ મંદિરો ખુલી શકશે. મહત્વપૂર્ણ એ છે કે શાળા અને કોલેજો આને મંજૂરી આપવામાં નથી આવી. શાળા અને કોલેજો જ્યાં ભીડ વધુ થાય છે, મોલ મલ્ટીપ્લેક્સ છે, બાગ બગીચાઓ છે, રેસ્ટોરન્ટ હોટેલ છે, આ લોકોને હજુ મંજૂરી આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે જે નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે એમાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે અને એ તબક્કાવાર જે રાજ્યની જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. 3 તબક્કામાં દેશભરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ ખુલશે. 3 તબક્કા એટલે કે આ અનલોકનો પહેલો તબક્કો ચોક્કસથી કહી શકાય અને આ ખૂબ મોટો તબક્કો, કારણ કે જે 70 દિવસથી દેશ લોકડાઉનની સ્થિતિમાં હતો. જો કે ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4માં ઘણી બધી છૂટછાટો ઘણા બધા રાજ્યોમાં આપવામાં આવી હતી, પરંતુ લોકડાઉન 5 અંતર્ગત હવે અનલોક 1નો તબક્કો પણ સામે આવ્યો.